સાંભળીને પછી સમજવાનું, સમજીને પછી એનું ગ્રહણ કરવાનું કે આ સંત મહાપુરુષોના શબ્દ છે એ શું કહેવા માંગે છે, એની પાછળ કંઈક કારણ પડ્યા. હમણાં સાખી બોલ્યા જીવણ બાપાની કે કયાને રાધા કીધી, આતમને કીધો કાન, કે આ ભૂલી ગયો દેહની ભાન, આ દીવાની બની ગયો દાફડો, તો શરીરને કાયા ન કહેવાય તો કાયા કોને કહેવાય? કાયાને રાધા કીધી. રાધા અને કાન બે ભેગા છે. આપણી અંદર જે શેજ રહે ને, શેજ, એને કાયા કહેવાય. એ કાયા અમર છે. અમર કાયા, અમર આસન, અમર સતનામ. અને એ કાયામાં ગુરુ રીએ છે. જીવન કાયામાં ગયો તો એને મળ્યો કે ગુરુ ગોતું તો કાયામાં, શું કરું મારા વાલાના વખાણ. આ 10મા મોલમાંથી ડેરી બિરાજે, તમે રાખો ધોળી ધજાના પ્રમાણ. તો ધોળી ધજા એટલે શું? આ સંતો મહાપુરુષો ખોટું કાંઈ એમ નામ બોલ્યા છે, જેને જાતિ સો અનુભવ કરીને બોલ્યા છે શબ્દ. વાણી અને શબ્દો સંતો મહાપુરુષોના છે, પણ અનુભવ આપણો હોવો જોઈએ તો સમજાય, નકર સંભળાય. સંભળાય ત્યારે પ્રેમ જાગે. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મ. હે મારી હેરી પિશાન કરો કોઈ ઉંદેશ કી. તો સુરતાએ આ બધું ડિંગલ જગાડ્યું, તો સુરતાને કોણે જગાડી? સુરતાને ગુરુ જગાડે. ગુરુએ સુરતા જગાડી ના, તો સુરતાએ નામ જગાડ્યું, તો નામ કયો? નિજ નામ. નિજ એટલે પોતે, પોતાને જગાડ્યો. મોહ નિદ્રામાં સૂતો હતો તો નિજ નામ જાગ્યું, તો એને પ્રેમ જગાડ્યો. તો પ્રેમ ક્યાં રહીએ? પ્રેમ કેવો હોય? પ્રેમ નાભીની અંદર એક કસ્તુરી કીધી છે ને મહાપુરુષોની. એની વાસના આવે પ્રેમની અંદરથી. પછી પ્રેમ પુરુષને જગાડે, તો પુરુષ કયો? ચેતન પુરુષ. જે જોત થાય એ ચેતન પુરુષ, ચેતન પુરુષને જગાડે. અને ચેતન પુરુષ બ્રહ્મને જગાડે. તો બ્રહ્મ શું સૂતો છે? બ્રહ્મ જાગેલો જ છે, પણ બ્રહ્મને જગાડે તો બ્રહ્મ જાગે ક્યારે? મૂન બેહો ના તો સૂતો છે, અને બોલો ત્યારે જાગ્યો છે. એટલે મહાપુરુષોને કેવું થાય છે કે ભાઈ આપણે સાંભળવું, સમજવું, ગ્રહણ કરવું. પણ આ તો કોક અનુભવી વિરલા સમજી શકે બાબા. સંતોના શબ્દે આ બધી અવળવાણી છે મહાપુરુષોની. અમને ભાઈ એક વાણી બોલ્યા, અમે એક સોપાઈ ભૂલી ગયા હતા. અને ભૂલચૂક તો માણા માત્રની થાય, ગમે નહીં. હેમંતભાઈ પણ ઘણા શબ્દો ભૂલાઈ જાય છે, એવું નથી હોતું આપણું. પણ સમજવું જરૂરી છે. માનવ માત્રનો અધિકાર છે, કોઈનો અધિકાર નથી એવું નહીં. આજે આપણને આ મનુષ્ય જેવો દેહ આપ્યો છે, દેહ મળ્યો છે, અહીંયા શું કામ આવ્યા છીએ? હર કોઈ જગ્યાએ કામ વગર આપણે જાતી જઈએ નહીં. તો આજે આપણે આ અવનીની અંદર મનુષ્ય જેવો દેહ ધારણ કરીને આવ્યા છીએ શું કામ? ખાવું, પીવું, કામ કરવું, સૂવું. ખાવું, કામ કરવું, સૂવું, પૈસા ભેગા કરવા. ખાવું, કામ કરવું, સૂવું, પૈસા ભેગા કરવા. આપણી જિંદગી પાણીની વેનની જેમ હાલી જાય છે. સાહેબ કબીરે એક સાખી કીધી છે કે ધન ઉગે ધન હાથમે, સકવી બેઠી રોય, સલ સકવા ઉન દેશ મેં, જે આ રેન દિવસ ન હોય. તો આનો અર્થ શું થાય? ધન ઉગે ધન હાથમે. એક સુવાસ જાય છે ને એક સુવાસ આવે છે. એ ચંદ્રે અને સૂર્ય નારી મહાપુરુષોએ કીધી છે. આ ધન ઉગે ને ધન હાથમે, સકવી બેઠી રોય. સકવી એટલે સુરતા થાય. સલ સકવા ઉન દેશ મેં એટલે જીવને જગાડે છે. જીવને કે તું શકો છો, હાલ ઉન દેશમાં આઈ ન રહેવાય. પણ આ જીવ એ અભાગ્યો છે. એટલે રવિ સાહેબ મહાત્માએ કીધું છે, હમ પંખી પરદેશી સાધુ, આ દેશ કા નહીં, આ દેશ કા જીવ અભાગ્યા, પલ પલ મેં પલટાય. જીવ છે મહાપુરુષો
મરજીવાની વાત કરી છે. મરી અને જીવતા હોય એ મરજીવા, એ મરજીવા મોટું માણી શકે. આનંદ કોણ કરે? કોઈ સંત ફકીર. મોજ તો જગત આખું કરી શકે, કાખોલીઓ કૂટ્યા રાખે, મોજ કરે, પણ આનંદ ના કરી શકે. આનંદ તો કોઈ સંત ફકીર કરે. તો સંત ફકીરના માથે કઈ સિંગડા ન હોય, એ આપણી જેવો જ હોય, આપણી ભેગો રહેતો હોય. ખારા સમુદરિયામાંથી આ પાણી ભરે છે, આ વરસાદ જેવો ને, ખારા સમુદ્રમાંથી પાણી ભરે છે, તો એ આધે છેડા પછી મીઠું થઈ જાય. અહીંયા કને હાકર જેવું એ કોણ ઉપર કઈ ગોઠવું છે? આકાશમાં કઈ ગોઠવેલું છે? ખારા સમુદ્રનું જ પાણી છે. પણ આપણી વાણી સના કરવી છે, કોઈ સુધરી નહીં. મહાપુરુષો કે છે ખારી સો મીઠી હો ગઈ હો સતગુરુ કા ઉપદેશ. તો આ ઉપદેશ સતગુરુનો મળ્યો તો આપણી વાણીમાં તો ફેર પડવો જોઈએ ને. આ મહાપુરુષોના સિદ્ધાંત છે બાબા. આપણે સમજીને બેઠા છીએ, તો સમજ્યા એટલે શું? શું સમજ્યા? જો હતા એવા ને એવા હોય તો સમજણ નથી. અને મહાપુરુષો કહે છે કે જો તમે સમજાવો તો આ જગતની અંદર રહેવાનું છે. પણ કેવી રીતે રહેવાનું? જેમ પાણીમાં તેલ નાખો ના તો તેલ જો ને ઉપર તરે, રીએ ભેગું, પણ પાણી હારે ભળે નહીં. તેલ ભેગું જઈએ પણ ભળે નહીં. એમ સંત મહાપુરુષો આ જગતની અંદર રીએ પણ આ જગત હારે ભળે નહીં. જેનું એવું જીવન હોય એને સંતનું બિરજ લાગે બાપા. બાકી તો ઘણા વાતો કરે છે, ઘણા જ્ઞાન કરે છે, તો એવી વાતો નથી અને એવું જ્ઞાન નથી ને એવી ભક્તિ નથી. ભક્તિ કરો પતાળ મેં વેલ જાય આકાશ દાબી ડૂબી દઈએ કસ્તુરી કી બાત. આપણે ભક્તિ કરતા હોય જેનો પ્રકાશ તો પડે ને. જગત છે ને આરીશો છે, સામેથી જવાબ આવે. તમે જેવડા બનશો ને એવડો જવાબ સામેથી આવે. પણ આપણે કાંઈ કરતા ન હોઈએ. હતા એવા ને એવા, અને અમે ગુરુ કર્યા છે. ગુરુ કરીએ ન મેળ ખાય બાપા. શરીર વાળો ગુરુ કરવો પડે, કાયામાં ગુરુ મળે અને સન્મુખ ગુરુ ભેટે. જીવનને ભીમ ભેટેલો બાપા, રાતનો દી થઈ ગયો. આ રાતનો દી ન થાય પણ અજ્ઞાન રૂપી પોતાનું અંધારું હતું ને અજવાળું થઈ ગયું. ગુરુ ચુમાવે આજ અજવાળા અજવાળા. આ જીવનની વાણી છે. શું આ ખોટું બોલ્યા છે મહાપુરુષો? તો આપણે અંધારું આખા નહીં એનું શું કરવું? ઉલેસા રાખી છે તો ખોટું નથી. એટલે સંત મહાપુરુષોના સિદ્ધાંત કંઈક કહેવા માંગે છે. આ સમજવા આપણો બધા માનવ માત્રનો અધિકાર તો છે જ. બોલો સતગુરુ દેવની.